જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં। હમણાં હું તમને વિડીયો બતાવવાની છું ખુખાર મેલડી માનો, તો તમે ધ્યાનથી સાંભળજો। તમારે પણ ઘરમાં સુખ શાંતિ અને બધું સમૃદ્ધિ કરવી હોય તો તમે આ ખુખાર મેલડી માના વિડીયો ધ્યાનથી જોજો। માતાજી કેવા કેવા કામ કરે છે, ડૉક્ટરોના રિપોર્ટ પણ બદલાવી નાખે છે। ડૉક્ટર કહે છે કે આ આમ નહીં થાય, એ પણ માતાજી કરી બતાવે છે। તો પણ આપણે માનવું જ પડે, ગમે તેમ થાય। જો માતાજી રિપોર્ટ બદલાવી અને આપણું કામ કરી દેતા હોય તો આપણે માનવું પડે। તો તમે પણ આ પૂરો વિડીયો જુઓ ખુખાર મેલડી માનો અને શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો। તમે ખાલી વિડીયો જોઈને પણ માનતા કરી જશો તોય તમારી માનતા પૂરી થશે। તો તમારા દુઃખ દૂર કરો, કુળદેવી તમારી કુળનું ધ્યાન રાખે। બસ તમારા કુળદેવીના તમે થઈને રહ્યો એટલે તમારે ઘરમાં સુખ શાંતિ થઈ જાય। જય માતાજી। થઈ ગયું મકાન, ઘરનું ઘર। જય ખુખાર મેલડી। હવા મહિનાની બાધા લીધી હતી કે ખુખાર મેલડીમાં હવા મહિનામાં ઘરનું ઘર કરી દેજો। 14 વર્ષથી ભાડે રહું છું, અહીંયા રવિવાર ભરવાય નહોતી આવી હું, અને તમે મને ટોકન અપાઈ દીધું। પછી હું રવિવાર ભરવા આવી, તમારા રવિવાર ચાલુ કર્યા મેં, અને પછી લોનની તો કોઈ શક્યતા જ નહોતી। 3 બેંકવાળા ઘરે આવીને ના પાડી હતી તમારે લોન નહીં થાય, સિબિલ બહુ જ ખરાબ હતો વરનો। લોન થઈ ગઈ, પૂરેપૂરી લોન થઈ ગઈ, અને મહેનત કરીને પૈસા નથી નાખ્યા મકાનમાં, વગર મહેનતે 14 વર્ષથી ભાડે રહેતા, જો પોતાના મકાન ત્યાં ફર્યા, પણ તમારી પર એટલો વિશ્વાસ હતો ને મને, અહીંયા તમે મને ઊભી કરીને બોલાવડાવી હતી। સપનામાં આવીને કીધું હતું તમે મને કે તને સપનામાં શું કીધું હતું? મેં કીધું પૂનમ ભરવાનું કીધું હતું, ત્યારે ટોકન દેવાઈ ગયું હતું। પછી તમે મને સપનામાં આવ્યા, લોન નહોતી થતી ને, તો મેં તમારું પ્રવચન સાંભળીને મેં દીવા ચાલુ કર્યા અમારા પિતૃના। કાંઈ ખબર નથી પડતી મને, કાંઈ ખબર નથી પડતી, પણ દીવા ચાલુ કર્યા ને તો 12 કલાક પછી સામેથી બેંકવાળાને ફોન આવ્યો કે તમારી લોન થઈ ગઈ। આ ભાઈ ઘરવાળા દારૂ પીતા હતા, ઘરે આવવા જવાના ટાઈમ નહોતા, તમારા અહીંયા આવ્યા પછી નાયા વગર રસોડામાં જાતી નથી, ઘણું બધું સુધારો આવી ગયો। છોડી દીધું છે આમને બી બધું, દારૂ છોડી દીધો, બધું ખાતા પીતા હતા એ બી છોડી દીધું, કશું જ નહીં। આખી જીવનમાં આટલો બદલાવ ક્યારેય નહીં જોયો, નહીં? આ તમે મારા પારે જે પરિશ્રમ કરો, વિશ્વાસ રાખો ને, એનું ફળ। અને હજુ તો શરૂઆત હોય, શરૂઆત થયા પછી થોડી બ્રેક વાગે કે થોડા એવા દિવસો આવી જાય, તમને એવું થાય કે હવે હારું શું અહીંયા આવ્યા પછી કષ્ટી બહુ પડી મને, પડે જ, પણ તોય વેઠી લો ને, વેઠી માં। આ તો તમને કહું છું, પેલા હું આપું હારું, પછી પરીક્ષા કરવા ઉતરું એટલે કરી એક વાત ના સાંભળું તમારી। છોકરા છે, 3 છોકરા લઈને આવી સુઈ ગયા। 3 છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, તો સાસુ એક્સપાયર થઈ ગયા હતા ને, તો મેં કીધું કેવા રિઝલ્ટ આવશે, કેવા રિઝલ્ટ આવશે। છોકરીને બોર્ડ ઉપર નામ આવ્યું, સેકન્ડમાં આવ્યું, અને છોકરાને આવ્યું, સારા રિઝલ્ટ આવ્યા। ભલે રામ રામ। હા, રામ માળી। ગામ પલાણા। આજે મારો 21મો રવિવાર છે। મારી દીકરીનું નામ હરખથી પડાવવાનું છે, અને મેં મોનતા રાખેલી અમારી કુળદેવી એકલી ખાલી કે માતાજી નોર્મલ ડિલિવરી થાય। અને હું અહીંયા દર્શનમાં લાઈનમાં આવું ને તો મારા ખુખાર મેલડીમાં કીધેલું કે માતાજી મારી વાઈફને કશી તકલીફ ના પડે, નોર્મલ ડિલિવરી થાય। અને તમને એવું કીધેલું કે મેં જે ધાર્યું છે ને એ કામ થયું છે। આ નહીં કહેતા જે ધારેલું કામ થાય, એવું કામ થયું છે મારી। મેં જે દવાખાનું કીધેલું એ જ દવાખાનામાં નોર્મલ ડિલિવરી થઈ। બીજું કે જે મેં રૂમ ધારેલી એ જ રૂમ, અને હું તો નહોતો પણ કમ્પાઉન્ડરે કીધું કે તમને સ્પેશિયલ રૂમ આલું, ચલો। બીજું 6ઠ્ઠો મહિનો પૂરો થયો ને માતાજી, તારે બીજી સોનોગ્રાફી કરાવી, તારે બાળકનું વજન 600 ગ્રામ જ બતાવેલું। તો હું અહીંયા આવું ને દર્શન કરવા, તો મેં અહીં સેવકને વાત કરેલી કે મારા ઘરે મારી વાઈફને આવું છે પેટે, તો મેં કહું વજન એવું ઓછું બતાવ્યું છે તો પ્રસાદ લઈ જાઉં। તો સેવકે એવું કીધેલું કે લો પ્રસાદ વધારે લઈ જાઓ, એવું હોય તો પ્રસાદ હું અહીંથી લઈ જાઉં ને હું ના ખાઉં, પણ ઘરે બધા એનાનું પહેલાં મારા વાઈફને આલું। જોડે એક કાકી એ પેટે જ હતા તો એમને આલું છું, હજુ એમને ડિલિવરી નહીં થઈ 9મા મહિને। તો ડૉક્ટરે એવું કીધું કે બાળક
ઊંધું બતાવેલું ને તો કે ઊંધું નથી. બાળકનું વજન 600 ગ્રામ પહેલાં કીધેલું ને તો કે 2 કિલો ને 300 ગ્રામ વજન છે કે. અને મેડમે એવું પણ કીધું કે બેસીને પોતું કરજો તો નોર્મલ ડિલિવરી નોર્મલ જ થશે કે. 15 મિનિટ નહીં થઈ, ડૉક્ટરો વિચારમાં પડી ગયેલા કે આવી ડિલિવરી પહેલાં થઈ, પહેલી વાર મેં જોઈ એમ. ઘરેથી લઈ ગયા અને તૈયારી ડિલિવરી થઈ ગઈ કે તૈયારી જ છે કે લાવો. મારા મમ્મીને ઘરે આવ્યા, મારા પપ્પાને પૂછ્યું, મારા પપ્પાએ મારા મમ્મીને મારા બહેન પૂછ્યું કે શું થયું કે. મારા પપ્પા વિચારમાં પડી ગયેલા, પણ ડૉક્ટરે એમને કીધું નહોતું કે તમારે શું છે એમ, છોકરી કે છોકરો. પછી મારા મમ્મીને કહે જાઓ ચા અને બિસ્કિટ લેતા આવો. પછી લઈ ગયા ને તારે કીધું કે તમારી છોકરી છે. એટલે માં તમે હરખથી નોમ પાડજો, અમે બધા આવ્યા છે આજે. કાકા કાકી, પપ્પા મમ્મી પપ્પા, બધાય આયા. કોઈ બાકી કોઈ નહીં. વાંધો નહીં, હરખથી નામ પાડું. ભલે રામ. એનું નામ માહી. માહિર માહી, માહી માહિર નહીં, હા માહી. માહીમાં માહી. રામ. રામ માડી રામ. આશીર્વાદ. સક્સેસ ના થાય, 5-6 મહિના થાય બગડી જાય. એમ તો આ 11 વર્ષ પછી પણ આ 6 મહિના પછી 6-6 મહિનો બેઠો ને તો ડૉક્ટરોએ ના જ પાડી હતી કે બાળક ખોળ ખાપણવાળું છે ને એટલે રાખવા જેવું નહીં, પણ મેં માનતા માની હતી. તો બાળક ખોળ ખાપણ વાળું પણ ના આવ્યું? અને ના, કંઈ હા નહીં. સારું છે બધું. બરોબર, સ્વસ્થ બાળક આવ્યું. આગલા 11 વર્ષમાં તમે કેટલા ભૂવા નહીં કર્યું? બહુ ભૂવાએ બહુ કર્યા, દવાખાનાએ બહુ કર્યા. પણ તોય ક્યાંયથી ક્યાંયથી કોઈ કંઈ. રિઝલ્ટ મળ્યું નહીં. તે 11 વર્ષે હા 11 વર્ષે. આ દીકરીનો જન્મ થયો. હમ 11 વર્ષ પહેલા ભૂવા કર્યા, ડોક્ટરો કર્યા, બાધાઓ બાંધતાઓ બધું થાકી ગયા. તમે રાખી, તમારા સગા સંબંધીઓએ રાખી, બધાએ, પણ કોઈની બાધા માનતા ના ફરી અને મારા પારે આવીને વિશ્વાસ રાખ્યો ને જો. હું તો હિંમત જ હારી જઈ હતી. 6 મહિને આવ્યા, 6 મહિને પછી ડૉક્ટરે કીધું કે બાળક ખોળ ખાપણવાળું છે કે. પછી તો 2-3 દવાખાના, બહુ દવાખાના ફરે એમ કે કંઈ થાય એમ, પણ કોઈ ડૉક્ટરે જવાબદારી લીધી જ નથી. પણ તોય મેં રાખ્યું, માતાજીની શ્રદ્ધા રાખી. તને એવું લાગે છે ને, મોને છે ને, કે મારી કૃપાથી છે? હા, હું તો પહેલા કંઈ માનતી નથી આવું બધું, પેલા નતા માનતા, બહુ કંઈ જ વિશ્વાસ નહીં. છે? હા આવો તો એવો વિશ્વાસ છે ને કે આ મારી કૃપાથી છે. હા હા આ તો એનું નામ કૃપા જ રાખ. હા હા. એટલે તને યાદ રહે છે કે આ ખુખાર મેલડી માની કૃપા. આશીર્વાદ. રામ રામ. મારું નામ પૂજા બળવંતભાઈ ખારવા. હિંમતનગરથી અમે લોકો ચાલતા બારે જ આવ્યા. અમે ગુરુવારના રાતના 11 વાગે ત્યાંથી ચાલ્યા. મારું મકાનનું 8 મહિનાનું મેં માડીને કહ્યું હતું, માં મારું 8 મહિનામાં પોતાનું મકાન થાય તો હું મારા પોતાના મકાનથી હિંમતનગરથી બારેજા ચાલતી આવીશ. મારું 8 મહિના પણ ના થયા, 8 મહિનામાં 5 જ દિવસ બાકી હતા અને હું મારા પોતાના મકાનમાં રહેવા ગઈ. આજે મને 2 મહિના, આજની તારીખ, આજની પૂનમ, મને 2 મહિના આજ પૂરા થયા અને માડીને હું માનતા કરવા આવી. હિંમતનગર રાધે ગોવિંદ ફાર્મમાંથી મહેતાપુરા 140 કિલોમીટર. અનુભવ તો એની કોઈ સીમા જ નહીં, હદ નહીં. સવારે અમે લોકો ચાલતા હતા, સવારે 6:20 કે એવું કંઈ હશે. અસલાલી આ 3 દિવસે અમે ચાલતા હતા ને, પણ અમે નાહ્યા ધોયા નહોતા. તો અમે લોકો બધા વચ્ચે રસ્તામાં વાત કરીએ, નાહ્યા કોઈ નહીં, માડી આપણને મળેલા તો કહેલા તમે લોકો તો કેવા ગંદાઓ કે. તો અમારા છોકરાને બધા હસવા લાગ્યા. એટલામાં થોડી વાર થઈ, ગાડી પછી અંદરથી કાચ ખુલ્યો દરવાજો, પણ રામ રામ ના બોલ્યા. ક્યાં જાઓ છો બેન તમે? મેં કહું અમે બારે જા. કે ક્યાંથી આવ્યા? હિંમતનગરથી. તો બારે જા હું કામ જવાનું? મેં કહું મારું હિંમતનગરથી હું ચાલતી આવી. માડીને મેં કહ્યું હતું મારું પોતાનું મકાન થાય તો હું હિંમતનગરથી ચાલતી આવીશ. તો પણ મને, હું અને માડી બે લગભગ 30 મિનિટથી ઉપર 45 મિનિટ જેવી થઈ વાતો કરતા હતા. પછી અચાનક જ મને કંઈ માતાજીનું, મારા ઘરનું મેં ભાઈ કહીને વાત કરી. મેં કહું ભાઈ મને કંઈ ખબર નહીં પડતી, શી ખબર હું હે. પછી અચાનક જ મારા ફ્રેન્ડને એ લોકો કહે કે આ કાચમાં જઈને હું વાતો કરે કોના જોડે કે. આ લોકો જો કે આ તો માડી કે માડી. તો મને એટલું રડવા આવ્યું. મેં કહું માં હું ઘરથી કહીને નીકળી હતી, માં મને તું કંઈ કહેજે કે તું માં મને રસ્તામાં મળજે તો લાગશે કે તું કે. સવારે ગાડી લઈને મને કે તે મને યાદ કરી હતી
મારા પગે મારથી 10 કિલોમીટર નહોતું ચલાતું. મેં માતાજીને કહું તમે કેટલાય નાટક કરો પણ આજ આયા વગર નહીં રહું. મેં કહું હું મરી જાય ભાગી જાય પણ સાનિધ્યમાં આવીશ અને તારા મારી માનતા જ પૂરી કરે. હું સવારમાં કેટલા વાગે? 6:20. આપણે એ જે વાત કરે છે ને એ ખાલી પરચા પૂરતી વાત નહીં, પણ મારા દીકરાને ઊંઘમાંથી નહીં એને આખી રાત જગાડી અને 6 વાગે લઈને જઈ લે હાડ મારા ભાવિક ભક્તને દર્શન આલવા જવા. અને માએ મને કહ્યું કે તમારે ઉગતા પોરની મેલડી છે, પણ મને પછી એનું બીજું કંઈ કહ્યું નહીં. મેં મારા છોકરા ભત્રીજાનું ખાલી માતાજીને પૂછ્યું તો એમણે કહ્યું મંગળવાર કરવાનું કહેજો, મંગળવાર કરશે તો સારું થઈ જશે કે. તો મેં કહ્યું તું માતાજીને હું હાથમાં ચાવી આપીશ, મારા પોતાના મકાનની. આ જે વાત કરે છે ને એ કોકના રૂપમાં તો હું આવું, મારા દીકરાના રૂપમાં આવું, બરોબર છે, પણ આખી રાત જગાડ્યા અમને મેં. માં તો હું ડરી ગઈ. સારું આજ મારી ઊંઘ નહીં આવતી લાગતી. સવાર 6 વાગાડ્યા, ચમ બેહી રહ્યા, કહો વાંધો નહીં. ના એ તો એવું થોડી કે મારી અમને ઊંઘ આવે છે, લે હેડો હવે જવું. પછી એમને ખબર પડી કે મારી પિક્ચર દર્શન આલવા માટે 6 વાગ્યા સુધી અમને ઉજાગરા કરાવડા. પણ મારે માં કોઈના રૂપમાં નતું આવું, મારા સાક્ષાત મારી મેં તો જોઈ માં, તને જોઈ માં. કોકના રૂપમાં તો જઉં છું પણ તને તો રૂબરૂ આવી. હા માં, એ આ જે ગાડી છે એ ગાડી લઈ અને જોડે કોઈ સેવક નહીં, કુછ કોઈ નહીં માં, એકલા. તો પણ થોડું મનમાં મને થયું તું, માસ્ક પહેરેલું હતું, મેં કહું લાગ્યું ખરા. તાર ઘરનું ઘર થઈ ગયું. આ માં મને તમારી ભક્તિ મળી ગઈ એ ઘરમાં. ભલે મને એ જ એ જોઈતું ઘેર જો મને શંકર ભગવાન દેખાય છે. માં મોટું મંદિર છે અમારી બાજુમાં, મોટું મંદિર છે. તો શંકર ભગવાનના મંદિર જોડે જે આ પણ તમારા માટે યોગ્ય ભલે કહેતા બધા કે શંકર ભગવાનનું મંદિર હોય આજુબાજુ રહેવાય નહીં, પણ હું મેલડી કહું મેં તો તમારા પારે લીધું. ભલે આશીર્વાદ ખૂબ રામ.